માધવ વિદ્યા સંકુલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। હવે આજે આપણે શીખીએ ધોરણ 10 સાયન્સ ચેપ્ટર 7 નિયંત્રણ અને સંકલન ભાગ 2। મનુષ્યનું ચેતાતંત્ર। તો મનુષ્યનું ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે। એક ભાગ છે મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજો છે પરિવર્તી ચેતાતંત્ર। આ જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, જે મગજ અને કરોડરજ્જુને સાંકળે છે। મગજ અને કરોડરજ્જુથી મળીને મધ્યસ્થ ચેતાતંત્ર બને છે અને તે શરીરના દરેક અંગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે। આ બંનેનું કાર્ય શું છે? મધ્યસ્થ ચેતાતંત્રનું કે શરીરના જુદા જુદા અંગોમાંથી સૂચનાઓ મેળવે છે અને પછી આ બંને અંગ મળેલી સૂચનાઓનું અર્થઘટન કરે છે, એટલે કે સમજે છે અને યોગ્ય ક્રિયા કરવા માટે અંગોને પ્રેરે છે, એટલે જે તે અંગોને કાર્યકારી અંગોને પ્રેરે છે। બીજું આવે છે પરિવર્તી ચેતાતંત્ર, કોને કહે છે? તો પરિવર્તી ચેતાતંત્રમાં તે ચેતાતંત્ર શરીરના અંગોને મધ્યસ્થ ચેતાતંત્રથી સાંકળે છે। હવે પરિવર્તી ચેતાતંત્રમાં આ ભાગ થાય છે, આ બધી નાની નાની ચેતાઓ દેખાય છે, એ મધ્યસ્થ ચેતાતંત્રને સાંકળવાનું કામ કરે છે। આ બધી ચેતાઓ જે દેખાય છે એ સંવેદી હોય કે ચાલાક હોય, બધી મિશ્ર હોય, એ બધી કરોડરજ્જુ કાં તો મગજ સુધી સાંકળવાનું કામ કરે છે। આ અંગોમાંથી સૂચનાઓ મધ્યસ્થ ચેતાતંત્ર સુધી પહોંચાડે છે, તેમજ મધ્યસ્થ ચેતાતંત્રના આદેશ મગજ જે વિચારે છે એ આદેશને અંગો સુધી પહોંચાડવાનું કામ કરે છે પરિવર્તી ચેતાતંત્ર। આમ પરિવર્તી ચેતાતંત્રમાં આવેલી ચેતાઓ મધ્યસ્થ ચેતાતંત્ર સાથે જોડાયેલી હોય છે અને પરિવર્તી ચેતાતંત્ર જે તે સંવેદના મગજ સુધી પહોંચાડે છે અને મગજ પાછો પરિવર્તી ચેતાતંત્રને મોકલે છે। એક નાનું મસ્ત ઉદાહરણ આપ્યું છે અહીંયા, એ આપણે સમજવા જેવું છે। અહીંયા આપણે એક નાનું ઉદાહરણ સમજી લઈએ તો વધારે સારું બનશે। આપણું ચેતાતંત્ર પર્યાવરણની ઘટનાને અનુરૂપ વિચારીને કરવામાં આવતી ક્રિયા દ્વારા ચાર્ટ મુજબ દર્શાવેલો છે। ધારો કે શિક્ષક એક સવાલ પૂછે છે તો આ ઘટના બની કહેવાય। હવે વિદ્યાર્થીઓ શું કરશે? આ સૂચનાઓનું ગ્રહણ કાન દ્વારા કરશે। તો કાન શું કહેવાશે? ગ્રાહી અંગ અથવા સંવેદી અંગ। પછી એ સંવેદી અંગમાં આવેલી કોષો જે છે એને સંવેદી ચેતાકોષો દ્વારા એ શિક્ષકે પૂછેલો સવાલ મગજ સુધી પહોંચશે। પછી શું થશે? મગજ એ સૂચનાઓનું અર્થઘટન કરે છે અને યોગ્ય ક્રિયા કરવા આદેશ આપે છે। એટલે શિક્ષકે જે સવાલ કર્યો છે એનો જવાબ છોકરા આપવા માટે તૈયાર થાય છે। પછી શું થશે કે મગજ દ્વારા ચાલક ચેતાકોષ દ્વારા, એટલે પ્રેરક ચેતા દ્વારા અથવા ચાલક ચેતાકોષ દ્વારા જે તે સ્નાયુઓને મળશે। અહીંયા છોકરાઓને પહેલા જ સૂચના આપવામાં આવી છે કે જે છોકરાને આવડે એ હાથ ઉપર કરશે। એટલે છોકરાઓને જે સૂચના મળી છે એ સ્નાયુ કયા? હાથના સ્નાયુને મળે છે, જેથી છોકરાઓ જવાબ આપવા માટે હાથ ઉઠાવે છે। એ અનુરૂપ ક્રિયા કહેવાય। શિક્ષકે જે સવાલ પૂછ્યો છે એની અનુરૂપ ક્રિયા છોકરાઓ અહીંયા હાથ ઉઠાવે છે। તો આ ક્રિયામાં જે મગજ સુધી, કરોડરજ્જુ અને મગજ સુધી જે સંદેશો લઈ જાય છે એ સંવેદી ચેતાકોષ દ્વારા થાય છે, એટલે કે સંવેદી ચેતા દ્વારા થાય છે, જે બનેલી છે સંવેદી ચેતાકોષની। અને મગજ જે અનુરૂપ ક્રિયા કરવા માટે જે અંગોને સમાચાર મોકલે છે, સંદેશો, એ ચાલક ચેતા દ્વારા, એના ચાલક કોષો દ્વારા થતી હોય છે। ઉદાહરણ તરીકે આ એક સારું હતું અને ઉદાહરણ બીજું બી છે, ચાલવું, દોડવું, વાત કરવી વગેરે, એ બધી ક્રિયાઓ આપણા પર્યાવરણને અનુરૂપ થતી હોય છે। હવે આગળનો ટોપિક છે પરાવર્તી ક્રિયાઓમાં શું થાય છે અથવા પરાવર્તી ક્રિયા કોને કહે છે એ આપણે સમજવાનું છે। તો અમુક ક્રિયાઓ વિચાર કર્યા વગર થાય છે અને તે ક્રિયા ઝડપથી કરવાની જરૂર હોય છે। જેમ કે ખૂબ ભૂખ લાગી હોય ત્યારે મોંમાં આપમેળે જ પાણી આવી જાય છે। આ ક્રિયા આપણે વિચાર કર્યા વગર કરતા હોઈએ છીએ અને ઝડપથી કરતા હોઈએ છીએ। બીજી ક્રિયા,
હાથ ગરમ વસ્તુના સંપર્કમાં આવે તો આપણો હાથ ઝડપથી પાછો ખેંચી લઈએ છીએ. આ ઝડપી ક્રિયાનું ઉદાહરણ થઈ ગયું છે. આમ પર્યાવરણની કોઈ પણ ઘટનાને જવાબ રૂપે ઝડપથી અને વિચાર કર્યા વગર કરવામાં આવતી ક્રિયાને પરાવર્તી ક્રિયા કહે છે. આ યાદ રાખવાનું, પરાવર્તી ક્રિયા કોને કહે છે. પરાવર્તી ક્રિયા દરમિયાન જે સંવેદી ચેતા અને ચાલક ચેતા સરળ રીતે જોડાયેલા હોય છે, એટલે અહીંયા બંને ચેતા મિશ્ર થઈ જાય છે, એટલે મિશ્ર ચેતા બની જાય છે. આ જોડાણને આપણે પરાવર્તી કમાન કહે છે. એક આની વ્યાખ્યા મોઢે રાખવાની છે કે જ્યારે પરાવર્તી ક્રિયા થતી હોય છે ત્યારે સંવેદી ચેતા અને ચાલક ચેતા સરળ રીતે જોડાઈ જાય છે. આ જોડાણને પરાવર્તી કમાન કહે છે. ને પરાવર્તી કમાન એ હંમેશા કરોડરજ્જુમાં જ રચાય છે, એ યાદ રાખવાનું છે. કરોડરજ્જુમાં જ રચાય છે. હવે જો પરાવર્તી કમાન દ્વારા જો કરોડરજ્જુને નુકસાન થાય તો આ જોડાણ તૂટી જાય છે. આથી પરાવર્તી ક્રિયાઓ તેમાં શરીર અને મગજ વચ્ચે સંદેશાનું વહન અટકી જાય છે. આટલી ઝડપી ક્રિયા છે. આમાં એક નાનું ઉદાહરણ આકૃતિમાં મસ્ત સમજાયેલું છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ મનુષ્યનો હાથ છે, આ ગરમ વસ્તુ છે, ને આ ભાગ જે દેખાય છે આપણો કરોડરજ્જુ છે. આટલો ભાગ જે કરોડ સ્તંભમાં આવેલું છે અને એનો પાછળવાળા ભાગમાં મગજ તરફ સંદેશો બતાવેલો છે. ખાલી જ્યારે આપણો હાથ ગરમ વસ્તુને અડકે છે ત્યારે જે ગરમીની સંવેદના છે, ઉષ્માની અથવા દર્દની, એ ગ્રાહી એકમો દ્વારા એટલે કે સંવેદી ચેતાકોષ દ્વારા કરોડરજ્જુમાં જાય છે અને કરોડરજ્જુ એ સંદેશાને મગજમાં પહોંચાડતો નથી. આ ખાસ યાદ રાખવાનું. પરંતુ કરોડરજ્જુમાં આવેલી જે ચાલક ચેતાકોષો છે, એ ચાલક ચેતાકોષ યોગ્ય પ્રતિક્રિયા કરીને જે તે સ્નાયુને વળતો જવાબ મૂકે છે, હાથના સ્નાયુને, જેથી આપણે હાથ ઝડપથી પાછળ ખેંચી લઈએ છીએ અને આ વસ્તુનો સંદેશો મગજને થોડી વાર પછી કરવામાં આવે છે. અહીંયા આ બનતી ક્રિયા છે એ પરાવર્તી કમાન છે, જે ઝડપી ક્રિયા છે. અહીં હાથના સંવેદી કોષો કરોડરજ્જુ સુધી ગયા ને કરોડરજ્જુમાંથી ચાલક ચેતાકોષો દ્વારા સંદેશો પાછો સ્નાયુ સુધી આવી ગયા, હાથના સ્નાયુ, જેથી આપણે હાથ પાછો લઈ લઈએ છીએ. અને આમાં જે ઘટના બની છે એ ઘટનામાં મગજને જાણ પછીથી કરવામાં આવે છે. ઘણા કિસ્સામાં એવું બી હોય છે કે મગજને જાણ કરાતી નથી. આનું આ જે પરાવર્તી કમાન દર્શાવતો ચાર્ટ જે ઉપર સમજાવ્યું છે એ આવું જ લખેલું છે. અહીંયાથી સંદેશા સંવેદના કરોડરજ્જુમાં અને કરોડરજ્જુમાંથી પાછા યોગ્ય ઝડપી ક્રિયા દ્વારા હાથના સ્નાયુને મળી જાય છે. હવે આગળ શીખીએ આપણે પરાવર્તી કમાન કરોડરજ્જુમાં રચાય છે. તેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી. આમ છતાં સૂચનાઓ મગજ સુધી તો જાય છે. મગજ સુધી તો જવાની છે, પણ થોડી વાર પછી જાય છે. મોટા ભાગના પ્રાણીઓમાં મગજની વિચારવાની ક્રિયા સતેજ હોતી નથી. મોટા ભાગના પ્રાણીઓમાં, એટલે મનુષ્ય સિવાયના પ્રાણીની વાત કરીએ અથવા તો બીજા કોઈ પ્રાણીની, તેમાં મગજની વિચારવાની ક્રિયા સતેજ હોતી નથી. આથી તેઓમાં પરાવર્તી કમાન વધુ વિકસિત હોય છે. આ યાદ રાખવાનું. હવે આપણે શીખીએ આગળ થોડો માનવ મગજ વિશે. માનવ મગજ કેવું છે? તો મગજ મનુષ્યના શરીર પર નિયંત્રણ અને સંકલન કરવાનું કાર્ય કરે છે. એ આપણે જાણીએ છીએ. આપણા શરીર પર બેલેન્સ,
કંટ્રોલ કરવાનું કામ કરે છે. તેથી મગજને શું કહેવાય છે? નિયંત્રણ અને સંકલનનું કેન્દ્ર કહે છે. શરીરના અંગોમાંથી સૂચનાઓ કરોડરજ્જુ વડે મગજ સુધી પહોંચે છે. મગજ આ સૂચનાઓ પર વિચાર કરીને સ્નાયુઓને એટલે કે કાર્યકારી અંગોને ક્રિયા કરવા માટે પ્રેરે છે. મગજ સ્નાયુની 2 પ્રકારની ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. આ મોઢે રાખવાનું છે. મગજ સ્નાયુઓના આપણા શરીરના સ્નાયુના 2 પ્રકારની ક્રિયાઓ પર નિયંત્રણ કરે છે. એ 2 પ્રકારની ક્રિયાઓ કઈ છે? એક ઐચ્છિક ક્રિયાઓ, જેને સ્વૈચ્છિક કહેવામાં આવે છે, અને બીજું અનૈચ્છિક ક્રિયાઓ. હવે ઐચ્છિક ક્રિયા એટલે કોને કહેવાય? તો આપણા દ્વારા વિચારીને કરવામાં આવતી ક્રિયાઓ ને ઐચ્છિક ક્રિયા કહે છે. અથવા તો આવી ક્રિયા કે જે આપણે આપણી ઈચ્છાથી કરીએ છીએ, જેમ કે ચાલવું, દોડવું, લખવું, આ બધી ઐચ્છિક ક્રિયાઓના ઉદાહરણ છે કે આપણે આપણી મરજીથી કરીએ છીએ આવી ક્રિયાઓ. અને અનૈચ્છિક ક્રિયામાં કઈ આવે કે જે આપણા શરીરમાં આપમેળે ચાલતી હોય, આપણી ઈચ્છા પ્રમાણે ના ચાલતી હોય, જેમ કે હૃદયનું ધબકવું, ઉલટી થવી, લાળ રસનું ઝરવું, પરસેવો આવવો વગેરે. આ ક્રિયાઓ આપણા શરીરમાં નિયંત્રણમાં હોતી નથી. આપણે આ ક્રિયા પર નિયંત્રણ નહીં લાવી શકતા, એ આપમેળે ચાલે છે. તે આ ઈચ્છા પ્રમાણે થતી નથી. એવી ક્રિયાને અનૈચ્છિક ક્રિયાઓ કહે છે. હવે અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓમાં શું ફરક છે આપણે જરા જોઈ લઈએ. અહીંયા સરસ ઉદાહરણ આપીને સમજાયું છે કે અનૈચ્છિક ક્રિયાઓ એ આપણને ઉદાહરણ ખબર છે, હૃદય ધબકારા, લાળ રસનું ઝરવું વગેરે. આ બધી જે ક્રિયાઓ મગજ, મધ્ય મગજ અને પશ્ચિમ મગજ દ્વારા નિયંત્રિત થાય છે. એ આપણે જાણીએ છીએ. આમાં મગજની આકૃતિમાં આપણે જોઈશું કે મધ્ય મગજ અને પશ્ચિમ મગજ દ્વારા નિયંત્રિત થાય છે આ ક્રિયાઓ. આ જે ક્રિયાઓમાં મગજની સક્રિય ભૂમિકા હોય છે, મગજ દ્વારા થતી હોય છે, સક્રિય ભૂમિકા હોય છે. ને આ બધી ક્રિયાઓ જે છે એ ધીમી ક્રિયાઓ છે. અનૈચ્છિક ક્રિયાઓ ધીમી હોય છે. અને પરાવર્તિત ક્રિયાઓ કેવી હોય છે? આનાથી વિરુદ્ધમાં હોય છે. પરાવર્તિત ક્રિયાઓમાં કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત થાય છે. યાદ રાખજો, આ મગજ દ્વારા થાય છે, આ કરોડરજ્જુ દ્વારા થાય છે. પરાવર્તિત ક્રિયાઓમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી. આપણને ખબર, ગરમ વસ્તુને હાથ અડકી જાય, આપણે ઝડપથી પાછો ખેંચી લઈએ છીએ. કરોડરજ્જુ દ્વારા થાય છે. મગજની કોઈ ભૂમિકા હોતી નથી. બીજી વસ્તુ કે આ